નમસ્તે મિત્રો અને ગુડ મોર્નિંગ. આજે આપણે ઘરે ટેસ્ટી પાણીપુરી બનાવવાની રીત શીખીશું. આ બનાવવા માટે 3 બાફેલા બટાકા, અડધી કપ ઉકાળેલા ચણા, પુદીના, લીલું ધાણું, આમલી, ગોળ અને પાણીપુરી પૂરી જોઈએ. સૌપ્રથમ બાફેલા બટાકા તંબાકુની જેમ મસળી લઈએ. હવે તેમાં ચણા, મીઠું અને ચાટ મસાલો ઉમેરીને મસાલો તૈયાર કરીએ. હવે બટાકા અને ચણાને સારી રીતે મસળીને પાણીપુરીનો મસાલો તૈયાર કરીએ. હવે તીખું પાણી બનાવવા માટે 1 કપ પુદીના, 1 કપ ધાણા, 2 લીલા મરચાં અને થોડું આદું મિક્સરમાં પીસી લઈએ. હવે તેમાં 3 કપ ઠંડુ પાણી, 1 ચમચી જીરું પાવડર અને કાળું મીઠું ઉમેરી તીખું પાણી તૈયાર કરીએ. તો મિત્રો, હવે આપણું બજારમાં મળે એવું તીખું પાણી તૈયાર થઈ ગયું છે. હવે મીઠું પાણી બનાવવા માટે અડધી કપ આમલી અને અડધી કપ ગોળ મિક્સ કરીએ. હવે તેમાં થોડું મીઠું અને જીરું પાવડર ઉમેરીને આપણું મસ્ત મજાનું મીઠું પાણી તૈયાર કરીએ. હવે પૂરીમાં બટાકાનો મસાલો ભરી તીખું અને મીઠું પાણી ઉમેરીએ અને પાણીપુરીનો આનંદ લઈએ. બસ મિત્રો, અમારી ઘરે જ બનેલી ટેસ્ટી પાણીપુરી તૈયાર છે. તમે પણ જરૂર ટ્રાય કરજો.